ભરૂચના વાગરાના પિસાદ ગામે નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં 43 વર્ષીય યુવક સૂર્યવર્ધન મકવાણાની નિર્મમ હત્યા થતા પંથકમાં ભારે ચકચારી મચી ગઈ છે। ગામના મહાદેવ મંદિર નજીક સૂર્યવર્ધન અને કમલેશ મકવાણા વચ્ચે કોઈ મુદ્દે તકરાર થઈ હતી। આ દરમિયાન ઉશ્કેરાયેલા કમલેશે સૂર્યવર્ધનના માથાના ભાગે ઈંટના ઉપરાંત છાપરી ઘા ઝીકી દેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું। ઘટનાની ગંભીરતાને પગલે ડીવાયએસપી પીએલ ચૌધરી અને પીઆઈ એચબી ગોહિલના નેતૃત્વમાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા કમલેશ મકવાણાને દબોચી લીધો હતો। પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી કાયદો હાથમાં લેનાર અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। હાલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાગરા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો આજરોજ દાખલ થયેલ છે, જેમાં આ ગુનાના જે ફરિયાદી છે છગનભાઈ અંબાલાલ મકવાણા નામનો પુત્ર સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ કે જે મરણ જનાર છે, તેઓ પિસાદ ગામે રાઠોડ ફળિયામાં ઊભા હતા। તે વખતે આ ગામના જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા તેઓ આવતા તેઓએ ગાળો બોલતા આ જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા નાઓએ નીચે પડેલ ઈંટ લઈ આજે મરણ જનાર છે એમના માથામાં મારતા તેમને ગંભીર ઈજાઓ થતાં ત્યાં એમનું મોત નીપજેલું હતું। એ બાબતનો ગુનો વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને ગુનાની તપાસ હાલમાં વાગરા પોલીસ ચલાવી રહેલ છે અને આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે એને વાગરા પોલીસે તાત્કાલિક અટક કરેલ છે।